પાદરા નગરપાલિકાના વોર્ડ નંબર 3 માં જીઈબીની મોટી બેદરકારી. પાણીની મેઇન લાઇનમાં અર્થિંગની કામગીરી કરતા પાણીનો વેડફાટ સામે આવ્યો. પાદરા શહેરમાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડની મોટી બેદરકારી સામે આવી છે. નગરપાલિકાના વોર્ડ નંબર 3 માં આવેલી વૃંદાવન વિલા સોસાયટી નજીક MGVCL દ્વારા કરવામાં આવેલી કામગીરી હવે વિવાદનું કારણ બની છે. મળતી માહિતી અનુસાર MGVCLના અધિકારીઓએ વીજ ટ્રાન્સફોર્મરનું અર્થિંગ સીધું પાણીની મુખ્ય લાઇનમાં આપી દીધું હોવાનું સામે આવ્યું છે, જેના કારણે પાણીની લાઇનને નુકસાન પહોંચતા હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે આ પ્રકારની બેદરકારીથી માત્ર પાણીનો જ બગાડ નથી થતો, પરંતુ લોકોના જીવને પણ જોખમમાં મુકાઈ રહ્યો છે. રહેવાસીઓમાં સૌથી વધુ ચિંતાની બાબત એ છે કે પાણીની લાઇનમાં વીજ કરંટ ઉતરવાની શક્યતા રહેલી છે. સાથે નોંધનીય છે કે લગભગ 1 વર્ષ પહેલાં આ જ વિસ્તારમાં રોડ પર રહેલા પાણીના કારણે મોટી દુર્ઘટના સર્જવા પામી હતી, ખાસ કરીને જેમાં એક વિદ્યાર્થીનું દુઃખદ મોત થયું હતું. ત્યારે પણ સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક પ્રશ્નો ઊભા થયા હતા. હાલ ફરી એકવાર આવી ગંભીર બેદરકારી સામે આવતા સ્થાનિકોએ જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. સાથે તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ લાવી લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની પણ માંગ કરવામાં આવી છે. એટલે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે આ વૃંદાવન વિલા જે સોસાયટી છે, જે 4 રસ્તા પાસે જીબી ટ્રાન્સફોર્મરની બિલકુલ નીચે જે અર્થિંગ આપવામાં આવ્યું, જે અર્થિંગ છે તે પાણીની લાઇનમાં અડી જતા સમગ્ર ઘટનાને લઈને જોવા જઈએ તો હજારો ક્યુસેક પાણીનો વેડફાટ થવા પામ્યો છે. રોડ પર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. હવે આ જૈન સ્કૂલ વિસ્તાર છે, વૃંદાવન વિલા સોસાયટી 4 રસ્તા પ્રમુખ કોમ્પ્લેક્સની સામે. ત્યાં આગળ જીઈબી દ્વારા અર્થિંગ નાખવામાં આવ્યું આજે, અને અર્થિંગ પાણીની મેઇન પાઇપમાં નાખી દેતા પાણીનો ખૂબ નિકાલ થઈ રહ્યો છે. બહુ જ હદ વગરનું વહી રહ્યું છે. અહીં દરેક બાજુ 4 રસ્તા છે, તો 4 રસ્તા પર ફૂલ પાણી ભરાઈ ગયું છે. અને હજુ 1 વર્ષ થયું છે અમારા વિસ્તારમાં આ રીતે પાણીમાં એક છોકરોને કરંટ લાગતા ઓફ થઈ ગયો છે, મરણ પામેલો છે. હવે આ બનાવ કોક બનશે તો જવાબદાર કોણ રહેશે? જીઈબી રહેશે. આ જીઈબીની ઘોર બેદરકારી છે. આ રીતે અર્થિંગ નાખ્યું છે તો એમને ચેક કરવું પડે પહેલાં કે નીચે હું છે હું નહીં. આ રીતે નાખીને ના નાહી જવાય એકદમ. અને અત્યારે પાણી મળતું નથી લોકોને, અને આ પાણીનો કેટલો બગાડ થાય છે એ તમે જોઈ લો વિડીયોમાં. શું માંગ છે? અમારી માંગ એ જ છે કે આ જીઈબીએ આ જે કર્યું છે એ વ્યવસ્થિત આવીને ફરી રિપેર કરી જાય તાત્કાલિક ધોરણે. નહીં કે આ કાલ સવારમાં બી પાણી આ વિસ્તારને મળે નહીં. વિસ્તાર છે શું સમસ્યા છે? જૈન સ્કૂલ પાસે વૃંદાવન વિલા સોસાયટી ડીપીમાં આજરોજ અર્થિંગ આપવા માટે 20 ફૂટ જેટલું અંદાજિત ખાડો ખોદ્યો છે કે જેમાંથી મેઇન પાણીની લાઈન જાય છે. અત્યારે પાણીની નદીઓ વહે એવી હાલત થઈ ગઈ છે. આ પહેલાં ગઈ સાલ હુડામાં એક છોકરાનું આ જ રીતના કરુણ મોત થયું હતું. તો અત્યારે પાણી બચાવો કે છે તો પાણી અમારે બચાવવું કેવી રીતે? કારણ કે અત્યારે પાણીની નદીઓ વહે એવી રીતના હાલત થઈ ગઈ છે. હવે અત્યારે કોઈને કરંટ લાગે તો એનું જવાબદાર કોણ? જીઈબીને કંઈ બી વસ્તુ કહીએ છીએ તો ઘોર નિંદ્રામાં ઊંઘે છે. જીઈબી કશું કામ કરતી નથી. અને જ્યારે જરૂર પડે છે ત્યારે જીઈબીને ફોન કરીએ છીએ તો જીઈબી મોબાઈલ રિસીવર સાઈડમાં મૂકી દે છે અને આમ બતાવે છે કે એંગેજ છે ફોન. અત્યારે આ ડીપીની અંદર મોટા બોરના ઝાડ, પીપળાના ઝાડ ઉગી જાય છે, જે મારા જીવના જોખમે હું જાતે સાફ કરું છું. કે આજે મને કંઈ જાનહાનિ થાય તો એનું જિમ્મેદાર કોણ? હે? આજે મારે તો છોકરો છે, પરિવાર છે, અને મારું ઘર પોતાનું નજીક છે. ડીપીમાં કેટલી વાર ધડાકા થાય છે, ભડકા થાય છે, છતાંય જીઈબીને ફોન કરવા છતાંય આવતા નથી જલ્દી વહેલી તકે. અને જો બીજી ત્રીજી વાર કોલ કરીએ છીએ તો એ લોકો રિસીવર સાઈડમાં મૂકી દે છે અને વ્યસ્ત જ ફોન બતાવે છે. ચંપાબેન જે પટેલ.